બીએમસીની ચૂંટણીમાં મેયર પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે, જે રેસમાં સૌથી આગળ ગણવામાં આવે છે એવા ભાજપના નેતા તેજસ્વી ગોસાલકરનું નામ સૌથી આગળ છે। તો આ તેજસ્વી ગોસાલકર કોણ છે? બીએમસીની ચૂંટણી પતી ગઈ, પરંતુ હજી મેયર પદનું કોકડું ઉકેલાયું નથી। હજુ પણ ખેંચતાણ ચાલુ છે। પરંતુ આ વચ્ચે જે બીએમસીની ચૂંટણીમાં મેયર પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે, જે રેસમાં સૌથી આગળ ગણવામાં આવે છે એવા ભાજપના નેતા તેજસ્વી ગોસાલકરનું નામ સૌથી આગળ છે। તો આ તેજસ્વી ગોસાલકર કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। બીએમસીની ચૂંટણી પતી ગઈ અને ભારતીય જનતા પાર્ટીએ 89 બેઠકો અને શિંદે શિવસેના જે એનું ગઠબંધન છે એણે 29 બેઠકો મેળવી, એટલે ટોટલ 118 બેઠકોની સાથે બહુમતી તો મળી ગઈ। પરંતુ છેલ્લા 3 દિવસથી એકનાથ શિંદેએ એમના 29 કોર્પોરેટરોને એક 5 સ્ટાર હોટલની અંદર પૂરી દીધા છે। એવું કહેવામાં આવે છે કે રોટેશનમાં મેયર પદ એકનાથ શિંદે માંગી રહ્યા છે। પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે બીએમસીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી છે, એટલે મેયર તો એમનો જ હશે। અને દેવેન્દ્ર ફડણવીસે બીએમસીની ચૂંટણી પહેલાં એવું કીધેલું કે બીએમસીમાં મેયર હિન્દુ મરાઠી હશે। હવે અત્યારે આમ તો 5 નામો ચાલે છે બીએમસીના મેયર પદની ચૂંટણીમાં। જે બધા ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ ભેગા મળીને નક્કી કરશે કે મેયર કોણ બને। જોકે એ પણ એક ફોર્માલિટી જ હોય છે, બાકી નક્કી કરવાનું કામ ભાજપ અને શિવસેના શિંદે શિવસેનાએ એ જ નક્કી કરી લીધું હોય છે। હવે અત્યારે જે નામ સૌથી રેસમાં છે બીએમસીના મેયર પદ માટે, એમાં તેજસ્વી ગોસાલકર છે, જે તાજેતરમાં હમણાં બીએમસીની ચૂંટણી ગઈ એમાં દહીસરના વોર્ડ નંબર 2માંથી ચૂંટાયા। હવે તેજસ્વી આમ શિવસેના યુબીડીમાં હતા, પરંતુ ચૂંટણી પહેલાં એમણે શિવસેના યુબીડી સાથે છેડો ફાડી દીધો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। તેઓ શિવસેનાના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય વિનોદ ગોસાલકરના પુત્રવધુ થાય છે। હવે તેજસ્વી ગોસાલકરની સૌથી સંઘર્ષની અને દુઃખની વાત એ છે કે એમના પતિ અભિષેક ગોસાલકર હતા કે જેઓ મુંબઈ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હતા અને શિવસેનામાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ જીતેલા હતા। પરંતુ 2022માં એક ફેસબુક લાઈવમાં અભિષેક ગોસાલકરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। એ પછી તેજસ્વી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાયા અને રાજકારણની અંદર પણ એમણે એન્ટ્રી કરી અને એક પાવરફુલ મરાઠી મહિલા તરીકે એમને ઓળખવામાં આવે છે। એટલે એવું માનવામાં આવે છે કે એક મરાઠી મહિલા તરીકે બીએમસીમાં એમનું સ્થાન આવી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।